અપક્ષ જીતેલા એક પણ ઉમેદવારને ભાજપમાં નો એન્ટ્રી. ભાજપના બે નેતાઓએ મંચ પરથી કરી છે આ જાહેરાત. પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય હાર્દિક પટેલે કરી છે આ જાહેરાત. પાટણમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે અજય બ્રહ્મભટ્ટે ગેરંટી આપતા કહ્યું કે પાટણ નગરપાલિકામાં ભાજપના જે પણ ઉમેદવારો જીતશે ત્યારબાદ જીતેલા એક પણ અપક્ષ ઉમેદવારને ભાજપમાં 5 વર્ષ સુધી લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, જે નગરસેવકો ચૂંટાયા બાદ વિસ્તારના કામ નહીં કરે, લોકો સમક્ષ નહીં જાય તો તેના વિરુદ્ધ પણ પાર્ટી શિક્ષાત્મક કાર્યવાહી કરશે. એક વસ્તુની હું તમને ગેરંટી આપું છું કે આ વખતે ભાજપનું બોર્ડ ગમે તેટલી સીટો સાથે બને, એક પણ અપક્ષને જીત્યા પછી છોડવામાં આવશે નહીં. જે લોકો બહાર એવું કહેતા હોય, આમાંથી કોઈ જો સંબંધ હોય ને એવું કહેતા હોય કે અમને ફલાણા ભાઈ લઈ લેશે, તો મેં રમેશભાઈને કેસીભાઈને કહ્યું છે કે બધાને જણાવી દેજો કે અપક્ષમાં ફોર્મ ભરનારને 5 વર્ષ સામે જ ગણવામાં આવશે, એને ભાજપમાં લેવામાં આવશે નહીં. તો વિરમગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલે પણ આ જ વાત કરી. વોર્ડ નંબર 1ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી બાદ એક પણ અપક્ષ ઉમેદવારને ભાજપમાં જોડવામાં નહીં આવે. આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી.